सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदगुं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् सतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। नवमो मंत्र। अंधं तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय ईवते तमो य ओ विद्यया गुम्रताः अन्यद्देवाहुर्विद्यया अन्यत् आहुर्विद्यया इति शुश्रमधीराणां येन तस्तद्विचक्षिरे। તો આપણે ઈશાવાસ્ય ઉપનિષદનું ચિંતન કરતા હતા. જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડ, આ ત્રણનું ડિવિઝન આપણે ઘણા વખતથી જોઈએ છીએ. આપણે એમાં ઈશાવાસ્ય જે ઉપનિષદ છે, શુક્લ યજુર સંહિતા વાજસનેય સંહિતાનું પણ નામ છે આનું, અને 40મા અધ્યાયમાં આ ઉપનિષદ છે. અને તેમાં આપણે હવે જે ચર્ચા કરવાની છે એની બેકગ્રાઉન્ડ લાસ્ટ ટાઈમ જોયું હતું આપણે. આપણા માટે ઘણા બધા એવા વ્યવહારિક પ્રશ્નો છે જેનું સમાધાન છે એ ઈશાવાસ્ય ઉપનિષદમાં અહીંયા આપણને મળશે. પ્રશ્નાર્થ એ છે કે જ્ઞાન જે છે, બરાબર, તો એ જ્ઞાન આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો એ જ્ઞાનનો કર્મ સાથે, એ જ્ઞાનનો ઉપાસના સાથેનો સંબંધ શું છે? કર્મ ને ઉપાસના વગર જ્ઞાન થાય કે કેમ? મતલબ કર્મ ને ઉપાસનાનો સપોર્ટ ન લ્યો સપોઝ, તો જ્ઞાન થાય કે કેમ? આવા બધા પ્રશ્નો આપણા મનમાં હોય તો હવે ઉપનિષદ છે બહુ સરસ મજાનો એ હેન્ડલિંગ કરે છે. કારણ કે પહેલા બે મંત્રમાં આખા ઈશાવાસ્ય ઉપનિષદનો જે મેઇન સબ્જેક્ટ મેટર છે એને પહેલા બંને મંત્રમાં કહી દીધું. પહેલો મંત્ર છે ઈશાવાસ્ય ઉપનિષદનો, એ જ્ઞાન પ્રધાન છે. ઓમ ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. આ બધું એકમાત્ર ઈશ્વર છે, બ્રહ્મ છે, એક જ છે બધું, એનાથી જુદું કાંઈ જ નથી. અને એ બધી વાત કર્યા પછી બીજા મંત્રની અંદર કર્મની ચર્ચા કરી, કર્મ યોગની ચર્ચા કરી કે તમે જ્યારે ઈશ્વર માટે કર્મ કરો છો ત્યારે એ કર્મ યોગ બને, અને એ કર્મ યોગ રૂપ જે કર્મ કરો એ તમને ક્યારે લેપે નહીં. હવે આ હું બોલું એટલે મનમાં શું પ્રશ્ન જાગે?
તમે જ્યારે ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કરો, ઈશ્વરને ધ્યાનમાં રાખીને તમારા સ્વધર્મ કર્મ કરો, તો એ કર્મ તમને લેપે નહીં. શું થાય મનમાં પ્રશ્ન? તો કર્મ લેપે ક્યારે? સામાન્ય રીતે મનમાં એવો પ્રશ્ન થાય કે જે કર્મ કર્યા વગર રહી શકતા નથી, અને સમગ્ર ભગવદ્ ગીતામાં કર્મ 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 આટલું બધું પ્રાયોરિટી આપેલી હોય, તો એ કર્મથી બંધન કેમ થાય એ બરાબર સમજાય. પછી એના સમાધાન રૂપે કર્મયોગ આવે, અને એ તમને કર્મ લેપે નહીં. આ બે મંત્ર આપણે પૂર્ણ થાય જો આટલું સમજાઈ જાય તો. તો કયા કર્મ આપણને બાંધે છે? તો કે કર્મ હંમેશા બાંધે. શું કામ બાંધે? કેમ કે કર્મથી આસક્તિ, કર્મથી લગાવ, કર્મ ફળ પ્રત્યેનો, અને કર્મ ફળના અનુભવથી એના સંસ્કાર, આ બધું બંધન કરે. કર્મથી કર્મ ફળ પ્રત્યેની આપણે જે આસક્તિ છે ને એ પ્રેઝન્ટ થાય. પછી કર્મ ફળ પ્રત્યે આગ્રહ જન્મે. પછી આ જોઈ છે ને જોતું નથી એવા રાગ દ્વેષ જન્મે. અને પછી જ્યારે તમે કર્મ કરો કર્મ કરો કર્મ કરો કર્મ કરો, તો કર્મ કરતાં કરતાં સાઈડ બાય સાઈડ એક પ્રોબ્લેમ્સ ઊભો થતો જાય. ભગવદ્ ગીતામાં એમ કે માતે સંગતો અકર્મણી. એક પ્રોબ્લેમ નથી, એક પ્રોબ્લેમ છે, માત્ર એક જ નથી, ઘણા પ્રોબ્લેમ છે કર્મના. કર્મ કરવાની પ્રેરણા ન થવી એટલે પ્રમાદ કરવો, ટ્રાય જ ન કરવી, મહેનત જ ન કરવી, તો એ પ્રમાદપણું છે, એ કર્મનો દોષ છે. પણ તમે કર્મ કરો છો તો પણ દોષ ઉત્પન્ન થાય છે. શું દોષ ઉત્પન્ન થાય કર્મ કરવાથી? સંસ્કાર. એકને કર્મો વારંવાર વારંવાર કર્યા કરો. સંસ્કાર એટલે શું કહેવાય એને? ટેવ, હેબિટ, હેબિચ્યુઅલ એરર. આ ટેવ જે પડી જાય ને એ બહુ મોટી વસ્તુ છે કર્મની અંદર. કર્મની સુંદરતા બહુ સારી, કર્મ વગર આપણો ઉદ્ધાર જ નથી. પણ કર્મનો પ્રોબ્લેમ એ છે કે આ બધું સૂક્ષ્મતે સમજીએ તો આપણને ગાઈડન્સ એ મળે કે વ્યવહારમાં મારે શું કરવું, શું ન કરવું, અને જે કરવાનું છે એ કેવી રીતે કરવું, જેથી કરીને મારું કર્મ મને બંધન ન આપે, પણ મારું કર્મ મને મોક્ષ તરફ, મુક્તિ તરફ સાધન બની જાય મારામાં. તો એ સમજવા માટે આપણે વારંવાર ચર્ચા કરી છે કે આપણે ત્યાં વેદની અંદર જે 3 કાંડ છે ને, કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડના કેટલા મંત્રો છે? 80,000. પછી ઉપાસનાકાંડના 16,000 અને જ્ઞાનકાંડના 4,000. તો આ જે બધા મંત્રો આપેલા છે એ મંત્રોને ઈશાવાસ્ય ઉપનિષદ બહુ સરસ સમજાવે છે. એક તો આપણા કર્મની ચર્ચા કે કર્મ કરવાથી બંધન જે થાય, એટલે એ બંધનનો જવાબ એને બીજા મંત્રમાં આપી દો ઓલરેડી. હવે જો આ હું જે કહું છું કર્મથી બંધન થાય એ અહીંયા ઉલ્લેખ છે 9મા મંત્રમાં, જેનો વિરોધાભાસ લાસ્ટ ટાઈમ મેં તમને કીધો. 9મા મંત્રમાં એમ કહે છે અંધમ તમઃ પ્રવિશંતિ. ઘોર અંધારા કૂવામાં, ઘોર અંધારા પ્રદેશમાં તમારો પ્રવેશ થાય છે. ક્યારે? ये अविद्याम उपासते. અવિદ્યાની ઉપાસના કરે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. સૌથી પહેલો પ્રશ્ન, પ્રકાશ ગમે કે અંધારું? પ્રકાશ. અને શું હોય ત્યારે? જો સુઈ જાવ એટલે ઘોર અંધકારમાં જવું તમારે. તો બહાર તો અંધારું કરવું પડે ને, તો તમે અંધારા કૂવામાં જાઓ. અંધારા કૂવામાં સુઈ જાઓ તમે. ત્યાં તમે કાંઈ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી ઇઝ એ ઊંઘ, સ્લીપિંગ. ત્યાં તમે કાંઈ કરતા નથી અને કલાકો ને કલાકો પસાર કરો છો, છતાં પણ તમે બોર થતા નથી. તો એ બધું બને છે કોને કારણે? અંધારાને કારણે. હવે આ અંધારું છે એના માટે શ્રુતિ એવું કે કર્મ છે એ ઘોર અંધારામાં કૂવા સમાન છે કે કર્મ તમને બાંધે નહીં. બંનેનો વિરોધાભાસ ઉપનિષદ બતાવીને આપણને સ્પષ્ટ કરે છે કે તમે જ્યારે કર્મ કરો છો અને એ કર્મ તમે સકામતાપૂર્વક કરો છો, કર્મ તમે માત્ર તમારા ફળથી પ્રેરાઈને કરો છો,
તે કર્મ તમને અંધારા કૂવામાં લઈ જશે. અંધમ તમઃ પ્રવિશંતિ. હવે આ જે કર્મ છે ને એના કનેક્શન જોવાના છે. હવે કર્મ એવું સરસ મજાની વસ્તુ છે કે એ બહુ જ સારું છે અને આપણે બધાને એમ લાગે કે કર્મ તો કરવું જ જોઈએ અને કર્મનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ ક્યારે થઈ શકે એનું રહસ્ય ઉપનિષદ હવે અહીંયા બતાવે છે. આપણે ગજી પ્રશ્ન જવાબ અહીં મળી જશે આપણને. મુદ્દો એ છે કે કર્મ અને ઉપાસના, કર્મ અને જ્ઞાન એ સમુચ્ચય કરવાથી મળે કે ન મળે. જ્ઞાન છે, જ્ઞાનકાંડ, એ કર્મ સાથે કર્મ સમુચ્ચયથી જ્ઞાન થાય કે જ્ઞાન એટલું જ ઇનફ છે? હે જોઈએ ને, એટલે એને શું કહેવાય? સમુચ્ચય. ભાસ્કરાચાર્યનો મત છે કે શ્રુતિ ભગવતી જ્ઞાન કર્મ સમુચ્ચયનું પ્રતિપાદન કરે છે. જ્ઞાન કર્મ વ્યવહારમાં જોઈ લો, તમે કાંઈ પણ કર્મ કરો તો જ્ઞાન વગર થાય? જુઓ તમે, જ્ઞાન વગર કોઈ કર્મ શક્ય જ નથી. તો જ્ઞાન અને કર્મ એ બંનેનો સમુચ્ચય સાથે સાથે, બરાબર. પણ આપણે વેદાંતમાં આમ નથી માનતા. ઘણા બધા આચાર્યો એવું માને છે કે જ્ઞાન કર્મ વગર જ્ઞાન શક્ય જ નથી. કર્મ તો જોઈએ છે, કર્મ અને જ્ઞાન સમુચ્ચય ભેગા થાય ને ત્યારે મુક્તિ આપે. અને ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી, ભગવત્પાદ શંકરાચાર્યજી આખી ભગવદ્ ગીતામાં વારંવાર આ મુદ્દા લે. આપણે લોકો શાંકર ભાષ્ય ભણ્યા નથી. અને શું કહેવાય? કરુણા. શું કહેવાય આને? કરુણા. વાત સાચી છે ખોટી? આપણે લોકો શાંકર ભાષ્ય ભણ્યા છો ને? શાંકર ભાષ્ય ભણ્યા છો? એમ મારે કઈ અહીંયા સ્વામીજી એમ કહે છે, એક એક શબ્દ જો તમે ધ્યાન નહીં આપો ને ટક વહી જશો ઉપરથી. શબ્દ મેં શું યુઝ કર્યો? આપણે લોકો શંકરાચાર્ય ભાષ્ય ભણ્યા નથી. હે, હજી એક મુદ્દો, એ વાત સાચી છે, હજી એક મુદ્દો મિસ થાય છે અહીંયા. શબ્દો તો મેં યુઝ કરી લીધો પણ મને ખબર છે કે તમે નીકળી ગયો છે, ખબર નહીં પડે શું કીધું સ્વામીજી. ધીસ ઇઝ ધ મુદ્દો. આપણે લોકો તો તો તમને ખોટું ન લાગે એટલે તમારી ભેગો હું બેસી જાઉં છું કે આપણે લોકો શાંકર ભાષ્ય ભણ્યા નથી. અરે જીવન જ મારું શાંકર ભાષ્ય છે. ઓલ લાઈફ. શરૂઆત કરી જામનગરમાં 10 વર્ષ, શું ભણ્યો? શાંકર ભાષ્ય. કોઈમ્બતૂર શું ભણ્યા? શાંકર ભાષ્ય. તો તમારી પાસે સંસ્કૃતનું બેકગ્રાઉન્ડના મિસિંગને કારણે આપણે ભાષ્યને ટચ નથી કર્યું. પણ શંકરાચાર્ય ભગવાને ભાષ્યમાં ઠેર ઠેર અનેક જગ્યાએ આ મુદ્દો ઉપાડ્યો છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનું ભયંકર ખંડન કર્યું છે ભગવત્પાદ શંકરાચાર્યજી. જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય જ નથી. મોક્ષ માટે ઘણા લોકો મોક્ષ માટે અને સમુચ્ચય, હું તમે થોડુંક ટેકનિકલ ચર્ચામાં લઈ જાઉં છું. આ વ્યવહારના આપણા બધાના પ્રોબ્લેમ માટે કંઈ નથી, આ ટેકનિકલ ચર્ચા છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય, એનાથી વ્યવહાર હાલે કે ના હાલે? હાલે. વ્યવહારમાં તો જ્ઞાન કર્મ હોવું જ જોઈએ ભેગું, તો જ થાય. કાંઈ પણ કર્મ કરો તો એમાં જ્ઞાન તો જોઈએ જ, બરાબર ને? જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બે તમે જુઓ, અખાનંદજી વાત આ રીતે લે છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય એટલે અવિદ્યા, જ્ઞાનેન્દ્રિય એટલે ઉપાસના. એટલે તમારી આ જ્ઞાનેન્દ્રિયો છે એ કર્મ, કંઈક પણ એની ઈચ્છા હોય જ્ઞાનેન્દ્રિયોને કે જ્ઞાન પ્રાપ્ત કરવાની, તો એ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય તો જોઈએ જોઈએ ને જોઈએ. તમને કોઈક વસ્તુની ઈચ્છા થાય તો ઈચ્છા પૂર્તિ તમે કેવી રીતે કરશો? કર્મથી કરશો.
વ્યવહારમાં કર્મ તો તમે કરશો જ. કર્મ કરવાથી ફળ મળે. ફળનો ભોગ તમે કેવી રીતે કરશો? કર્મેન્દ્રિયથી કરશો કે જ્ઞાનેન્દ્રિયથી? કર્મેન્દ્રિય તો કર્મ થાય. જ્ઞાનેન્દ્રિયથી. ગોલા ખાવા નીકળ્યા તમે તો ગોલા ખાવાની ઈચ્છા તો થઈ, પણ ખાસું છે નથી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય. જો ગોલા તમે જોશો તો કર્મેન્દ્રિય છે કે જ્ઞાનેન્દ્રિય? કે ન જોશો? જ્ઞાનેન્દ્રિય. હા, મેળવવા માટે તમે રિક્ષા કરો અને પછી તમે બાંધો રિક્ષા અહીંથી, ચાલ ભાઈ 3 ની પાળ લઈ લે રિક્ષા, અને ત્યાં પછી રિટર્નમાં ગોલાવાળાની દુકાન જુઓ કે આહા કોઈ છે નહીં, દબાવેલી હોય કે 2 ગોલા તો થઈ જ જશે આજ. એટલે એ ગોલા તમે જ્યારે ઊભા જાઓ રિયા પહોંચ્યા ત્યાં સુધી શું કામ કર્યું? કર્મ. પણ જ્યારે તમે ભોગ કરો છો, ખાવ છો, ત્યારે શું કરે છે? જ્ઞાનેન્દ્રિય. હવે પ્રશ્ન કોઈ છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો સમુચ્ચય ભેગા થાય તો જ જ્ઞાન થાય, એવું ઘણા લોકો માને છે. મોક્ષની અંદર પણ જ્ઞાન છે. બરાબર, વ્યવહારમાં જો બધું ભેગું થાય તો થતું હોય તો મોક્ષની અંદર અલગ શું કામ? ભાસ્કરાચાર્ય એટલે આ સામાન્ય નહીં હો, બહુ મોટા મોટા આચાર્યો આ માને છે. એકમાત્ર વેદાંત, એકમાત્ર ભગવત્પાદ શંકરાચાર્ય છે, એકમાત્ર, નો અધર. એ એમ કહે છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ક્યારેય જે વેદાંતનું જ્ઞાન છે ને એમાં શક્ય નથી. આ વાતની મેં તમને જે સમજાવ્યું હતું, જે તે સમજાવ તમને કેવું લાગે? ટેકનિકલ લાગે છે. મેં તમને સમજાવ્યું છે. ક્યારે સમજાવ્યું હતું? શાસ્ત્ર શું છે? ઉપનિષદ શું છે? પ્રમાણ. આ પ્રમાણની જે વાત છે ને એ અહીંયા બતાવે કે જ્ઞાન જે છે ને એ વસ્તુ આધારિત છે, કર્મ છે ને એ કર્તા આધારિત છે, કર્મનો કર્તા. અને જ્ઞાન છે ને એ તો વસ્તુ જેવી છે એવી બતાવે. વ્યવહારમાં તો ઠીક છે, પણ જ્યારે તત્વની વાત આવે, બ્રહ્મની વાત આવે, ત્યારે જે બ્રહ્મ છે એ બ્રહ્મનું જ્યારે તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો ત્યારે કર્મ શું કામ કરે? જ્ઞાન અને કર્મનો વિરોધ ક્યાં આવે? જોજો, જ્ઞાન અને કર્મનો વિરોધ ભગવાન ભાષ્યકાર આટલું બોમ્બાટિંગ કરે તો સમજવું પડે કે ખરેખર ક્યાં પ્રોબ્લેમ છે. વ્યવહારમાં તો બધું ભેગું ભેગું જ થાય છે. જ્ઞાન ને કર્મ, જ્ઞાન ને કર્મ, જ્ઞાન ને કર્મ. જવાનું 10:30 વાગે ખબર છે કે જ્ઞાન છે, અને પછી તમે ગાડી ચલાવીને આવો બેસો તો તમારું કર્મ થયું. તો બધી જગ્યાએ જ્ઞાન કર્મ તો ભેગું જ હોય. તો હવે અંતિમ તત્વનું જે જ્ઞાન છે એમાં ભગવાન ભાષ્યકારને તકલીફ શું છે? બંનેનો વિરોધ છે. ભગવાન ભાષ્યકાર કે અંધ પ્રકાશવત વિરોધિત્વા. અંધારું અને પ્રકાશનો જેમ વિરોધ છે એમ જ્ઞાન અને કર્મ છે. કેમ? અચ્છા, કર્મ છે એ કોના પર આધારિત છે? કર્તા. અચ્છા, કર્મ આવ્યું ક્યાંથી? કર્મ જરૂર ક્યાં પડી? વેરી ગુડ. અચ્છા, ઈચ્છા કોને છે? હા હા, બરાબર, કર્તા ને. બોલો બોલો, વેરી ગુડ. કર્તાને ઈચ્છા છે, ડિઝાયર. વોટ યુ વોન્ટ ટુ બી? શું બનવું તમારે? ઈચ્છા છે. કોની ઈચ્છા છે? કર્તાને. આજે જેને ઈચ્છા છે એ શું બને છે? કર્તા. હવે ઈચ્છા જે છે એની પૂર્તિ માટે આપણે કર્મ કરીએ, બરાબર? તો કર્મ તમે કરો એટલે તમે શું બનો છો? કર્મના કર્તા. હવે આ ઈચ્છા જેને થાય છે એ કર્તા બને, તો ઈચ્છા જેને થાય છે કર્તાને, ઈચ્છા શું કામ થાય છે? શું કામ? અપૂર્ણતા, ઇનકમ્પ્લીટનેસ. હું અપૂર્ણ છું એટલે ભલે નાની હોય કે મોટી હોય, આ ઈચ્છા મારી અપૂર્ણતાને જ બતાવે છે. અપૂર્ણતાની સેન્સ વગર ઈચ્છા થાય? સુસુપ્તિમાં તમને કોઈ ઈચ્છા થાય છે? ત્યાં અપૂર્ણતાનો સેન્સ છે? નથી. સુસુપ્તિમાં તમને કોઈ ઈચ્છા નથી. કેમ? કારણ કે ત્યાં કોઈ તમને ભાવ જ નથી કે હું અપૂર્ણ છું, મને કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ. એ જ્યારે ભાવ આવે ને ત્યારે એમાંથી ઈચ્છા જાગે. તો હવે અપૂર્ણતાનો અનુભવ થાય છે એટલે ઈચ્છા જન્મે.
ઈચ્છા જન્મે એટલે જેને આ અપૂર્ણ ભાવ અનુભવાય છે એ શું બને? કર્તા બને. અને શું કરે? કર્મ. અને કર્મ કરવા શું શું થાય? કર્મ ફળ મળે. એટલે ફળ અને કર્તા બંને એક થાય એટલે ઈચ્છા પૂરી થઈ જાય. પછી શું થાય ઈચ્છાનું? ઓલી ઈચ્છા રજા લઈ જાય. જેનો કોઈ છોકરો હોય, ફૂગો 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 જોઈએ છે, ફૂગો આપી દે ફૂગો. પછી શું થાય? હા મમ્મી ફૂગો, વાહ વાહ વાહ. પછી આ કોની સ્ટોરી છે બેન? તમારી, આપણી. નાનું બાળક કોનું છે? આપણે તો છે કે નહીં? આ જોઈએ આ જોઈએ આ મળી ગયા પછી. એટલે હું બહુ ટોન્ટિંગ પૂર્વક હું તમને લોકોને કહેતો વ્યવહારની અંદર કે તમારી બહુ ઈચ્છા હતી કે જોબ મળી જાય મળી જાય મળી જાય તો રોવાનું બંધ છે કે ચાલુ જ હશે? પણ તમને બહુ ઈચ્છા હતી મળી જાય મળી જાય, મળી ગયું હવે તો એ ચાલુ. જોબ નથી જોબ નથી જોબ નથી, જોબ મળી ગઈ હવે તો કમ્ફર્ટ નથી કમ્ફર્ટ નથી કમ્ફર્ટ નથી, હવે બીજી જોબ, હવે બીજી જોબ બીજી જોબ બીજી જોબ મળી ગઈ, હવે તો જોબ તો મળી ગઈ, હવે જોબ મળી ગઈ, બંગલો જોશે, હવે બંગલો જોશે, ઈચ્છા મકાન બંગલો જશે. ઘરવાળા શું કહેશે? બંગલો જશે પણ રાકેશ કોને એમાં તું? અમે તો આજ ને કાલ નથી. જો આ ચક્ર, વિષ ચક્ર કેવું ફરે છે. મને લાગે કે આ રોવે, મારું શરીર સારું નથી, મારું શરીર બહુ વધી ગયું છે, પતલું થઈ જાય પતલું થઈ જાય પતલું થઈ ગયું, હવે જોયા જ કરું છું. માણસ રોયા જ કરે. જન્મા જબ છે માંગ્યા જ કરું છું, માંગ્યા જ કરું. એટલે હું પકડું કે જો તારી ઓલી 2 વર્ષ 5 વર્ષ પહેલા ઈચ્છા તારી પૂરી થઈ ગઈ, ઈ તો થઈ ગઈ. બ્રિલિયન્ટ માણસો એનું ધ્યાન જાય કે હરવા રોવાનું બંધ નથી થતું. એક ઈચ્છા થાય પૂરી થાય, બીજી બીજી પૂરી થાય, ત્રીજી. તો રોવાનું તો કન્ટિન્યુ છે. તો તમે રોવો તો કરુણા થાય કોઈને? હવે કોક વાર થાય તો થાય, પણ તમે રોજ આવીને ઉભા રહી જાઓ રોવા માટે તો કરુણા દયા અને કૃપા થાય કે શું? આવે ધોઈ નાખવાનું મન થાય કે હવે એનું મૂળ એ છે કે આપણને ખબર જ નથી કે આપણને શું જોઈએ છે. એ જે કરતા જે છે ને, કર્મનો કરતા, એ અવિદ્યાવાન છે, એ ઇગ્નોરન્સ છે. એટલે હવે જો કનેક્શન આવ્યું, અવિદ્યા, એમાંથી અપૂર્ણતા, એમાંથી ઈચ્છા, એમાંથી કર્મના કરતા, અને પછી ફળનો ભોગ. આ આખી કર્મની આખી કરામત થઈ. એટલે હવે જો તકલીફ ક્યાં વિરોધાભાસ છે? જ્ઞાન અને કર્મનો. કર્મમાં કર્તા અને અવિદ્યા એ બેઝ છે, જ્યારે જ્ઞાનમાં તો પ્રકાશ છે. તો પ્રકાશ અને અંધકાર ભેગા કેમ રહી શકે? કર્મમાં તો કર્તા છે અને જ્ઞાન કર્તાનો અપરોક્ષ મિથ્યાત્વ નિશ્ચય એટલે જ્ઞાન. તમે કરતા છો એ અજ્ઞાન છે, એ અવિદ્યા છે. તો જ્ઞાન કોને કહેવાય? વિરોધી. હું કરતા નથી, ના હમ કરતા ના હમ કારિતા, न मैं करता हूं, न मुझसे कुछ होता है, न पहले किया, न बाद में करूंगा, न अभी करता हूं. हे राम कुछ हुआ ही नहीं, हे राम कुछ होता ही नहीं. હે રામ કુછ હો. આ જો જ્ઞાનીનું સ્ટેટમેન્ટ છે. જ્ઞાની હોય ને એના માટે કર્તૃત્વ નહીં, કર્તૃત્વ મિસિંગ એટલે મોક્ષ. જે છે એ કરતા ને કંઈક બનવું છે. આ જબરજસ્ત વાક્ય છે જય કૃષ્ણમૂર્તિનું. જય કૃષ્ણમૂર્તિ આ સ્ટેન્ડ પોઈન્ટ બધાને સમજવા જેવા છે કે આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી ડિફરન્ટ. આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી ડિફરન્ટ. મારે કંઈક બનવું છે. બિકમિંગ પ્રોસેસ ઇઝ એ સંસાર. કાંઈ ન સમજાય જરાય ચિંતા ન કરજો. તો તમને એક એવું વાક્ય સાંભળવા મળે છે કે જે બહુ હાઈ લેવલના થિંકર્સ હોય બધા,
એને રાતના ઊંઘ ના આવે એવું વાક્ય છે. ભલે ન સમજાય પણ સાંભળો. Becoming process is a samsara. I want to be different. મારે બદલવું છે, મારે કંઈક મેળવવું છે. આને શું કહેવાય? સંસાર. ઈચ્છા, સંસાર. એ કોઈ પણ હોય, વોટ એવર ઇટ ઇઝ ધેર, ડિઝાયર ઇઝ એ સંસાર. ડિઝાયરનો વિષય જેમ જેમ તમે મેચ્યોર થાવ ને એમ વિષય બદલે કે નહીં? અત્યારે આ શાંત બનીને બેઠેલા આપણા રાજકુમાર છે, એની ઈચ્છાનો વિષય શું છે? મોબાઈલ, રમત. એની ઈચ્છાનો વિષય છે. હવે તમે મેચ્યોર થયા તો તમારી ઈચ્છા વિશે શું છે? ભણવું. પછી ધારો કે તમારી ઈચ્છા શું થશે કે ના હવે તમે ભણ્યા તો જ્ઞાન થઈ જાય છે સાંભળવાનું, તો હવે શું કરવાનું? આ સાંભળ્યું પછી થયું ને શું કરવાનું? શું શું પ્રયત્ન શું કરવાનું? હવે નેક્સ્ટ હા, ઉપાસના, કર્મયોગ, નિધિધ્યાસન, પૂજા, સ્તુતિ, અર્ચના, સેવા, આ બધું આવે કે ના આવે? થઈ કે નહીં બીજી ઈચ્છા ઊભી? હવે ઈચ્છા થઈ કે આ બધું તમે કરો તો થતું કેમ નથી? અરે અધિકારી તો નથી. અચ્છા, અધિકારી તો નથી, એના માટે શું હોવું જોઈએ? વૈરાગ્ય જોઈએ. નથી તો કે નથી, તો તમારે શું બનવાનું છે હવે? વૈરાગ્યવાન. તો અત્યારે કેવા છો? અવૈરાગ્યવાન. એમાં શું બનવાનું છે? વૈરાગ્યવાન. ઉપાસના કરી છે? ના રે ના. હવે શું કરવાનું છે? ઉપાસક બનવાનું છે. કર્મયોગ કર્યો? ના. તો હવે મારે કર્મયોગી બનવાનું છે. અને શું કહે? બીકમિંગ, બીકમિંગ, બીકમિંગ. આ બનવાનું, બીકમિંગ પ્રોસેસ ઇઝ એ સંસાર. કોઈક વસ્તુની પ્રાપ્તિ માટે તમે કંઈક બનો છો, કાં તમારે મેળવવું છે કાં તમારે બનવું છે. આ બનવાની પ્રોસેસ જે છે ને, હું એકમાંથી બીજો બનું, હજી કંઈક જુદો બનું, હજી કંઈક જુદો બનું, આ બધી જ પ્રોસેસને શાસ્ત્રમાં સંસાર કહેવાય. એ બધું કર્મનો ડિપાર્ટમેન્ટ છે. જ્ઞાન ક્યાં આવે? વોટ ઇઝ નોલેજ? જોઈએ વોટ ઇઝ નોલેજ. નવી વસ્તુ આવી છે ભાઈ મારી પાસે, ઓરિજિનલ ઘડો. વોટ ઇઝ ધીસ? ઘડો. બરાબર. હવે સમજવું છે કે જ્ઞાન શું છે. હવે આ ઘડો છે તો ઘડા માટે તમારા મનમાં શું છે કે આવો સૌથી પહેલી છે કે આવો સરસ ઘડો સ્વામીજી ગોલ્ડનો લાગે છે એમ ને, કારણ કે તમારા હાથમાં તો ગોલ્ડ નો હોય ને. જી જી જી. તો સ્વામીજી મને આપશો? મેળવવાની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા, પછી ઉપયોગ કરવાની ઈચ્છા, આ બધી ઈચ્છા એ સંસાર છે. અને નોલેજ શું છે? તો કે આ ઘડો છે. ધેટ્સ ઓલ. ડિફરન્સ જુઓ બંનેમાં કેટલો ડિફરન્સ છે. તમારી જ્યારે કર્મ કરતા, મેળવવું, ભોગવવું, ઉપયોગ કરવો, આ બધું કર્મમાં આવે. પણ વસ્તુ જેવી છે એવી, બરાબર ને? જેમ કે મારા હાથમાં શું છે? હાથી. હે, મારા હાથમાં શું છે? હાથી છે. શું છે? કાંઈ નથી. હવે શું છે? હવે મને કહો તમારામાં શું ફરક આવ્યો? જુઓ, કાંઈ નથી, ઘડો, બરાબર. પણ સપોઝ આ સોનાનો છે, આપણે કોકને આપવાનો છે આમાંથી એકને. આઈ હેવ ટુ ગીવ સમવન. એકને આપીશું. બધા એવા પ્રેમથી મારી સામે જોશે ને, જેવું અંદરથી તમારું આખું માનસિકતા બદલાઈ જાય છે. જ્ઞાનમાં વસ્તુ જેવી છે તેવી 2 + 2 = 4. નો ઇમોશનલ, નો ગેઇનિંગ, નો લૂઝિંગ, નથિંગ. વસ્તુ જેવી છે તેવીને જ્ઞાન કહેવાય. અને કર્મમાં તમે કંઈક મેળવો છો એટલે જ્ઞાન અને કર્મ જે છે એ વ્યવહારમાં સમુચ્ચય સાચો, પણ જ્યાં સ્વરૂપનું જ્ઞાન આવે ને ત્યાં નહીં. અહીંયા ખનનજી મહારાજ બહુ સરસ વાત કરી છે. જ્ઞાન કયા પ્રકારનું છે ને એના પર ડિપેન્ડ રહે કે તમે ખરેખર શું બનશો. તમારી ઈચ્છા કોના પર ડિપેન્ડ છે? જ્ઞાન ઉપર છે. તો કે એમાં એવું બહુ સરસ લખ્યું છે આમાં, જ્ञान यदि कर्ता भोक्ता के रूप में है, यदि यह जाना गया है कि मैं कर्ता भोक्ता हूं, ऐसा ज्ञान है,
तो वो ज्ञान कर्म एवं उपासना में लगाने वाला होगा. કર્મ અને ઉપાસનામાં માણસ ક્યારે લાગે? જ્યારે એને જ્ઞાન હોય. શું જ્ઞાન હોય? હું કરતા છું, હું ભોગતા બનીશ. ઉપાસના શું કામ કરો તમે? તપ કરો. તપ શેના માટે કરો? તો કે લોકની પ્રાપ્તિ થાય, સિદ્ધિ મળે, કોકનું માઇન્ડ વાંચી શકો, આવનારા ભવિષ્યની તમને ખબર પડી જાય. તો આ બધું મેળવવાનો મતલબ તમે ભોગતા, કરતા ને ભોગતા એ તમને હંમેશા કર્મ અને ઉપાસનામાં લઈ જશે. પણ ધારો કે તમે એમ કહો કે હું ચૈતન્ય આત્મા છું, તો આ જ્ઞાન તમને ક્યાં લઈ જશે? કર્મમાં કે ઉપાસનામાં? ચલો ભાઈ, ઇન્સ્પાયરેશન ક્યાં થશે? શું કરવાનું થશે તમને જાણ્યા પછી? કર્મમાં કે ઉપાસનામાં? સી ધ ડિફરન્સ. આ જ્ઞાન છે ને, આ જ્ઞાન માટે જ આપણો જન્મ થયો છે. એઝ એ હ્યુમન બિંગ આપણો જે બર્થ છે એ આ સત્યને જાણો. તમે જે કરતા હો તે, સંસારીઓ, અસંસારીઓ, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, ગ્રહસ્થીઓ, વાનપ્રસ્થીઓ, ગમે તે હો, ગમે તે કરતા હો, પણ એક વસ્તુ કોમન છે કે આ સત્યના ઉદ્ઘાટન માટે આપણે અહીંયા આવ્યા છીએ. સત્ય શું છે? હું ચૈતન્ય છું, હું સર્વવ્યાપક આત્મા છું. ધીસ ઇઝ નોલેજ. આ જ્ઞાન છે. તો હવે આ જ્ઞાનને કર્મથી વિરોધ છે, કારણ કે કર્મ અવિદ્યાના બેઝમાં છે અને જ્ઞાન તો વિદ્યા છે, પ્રકાશ છે. એટલે ભગવાન ભાષ્યકાર કહે કે ક્યારેય કર્મ અને જ્ઞાનનો સમન્વય ન થાય. હવે એ આપણે તમારે વારંવાર જોવાનું હશે. આ આખું ટેકનિકલ એરિયા છે જેમાં હું તમને લઈ ગયો છું. જો આપણે ભાષ્યકારને વર્ડ ટુ વર્ડ જોઈએ ને તો વારંવાર આવ્યા કરે તો તમારા માટે સબ્જેક્ટ ફેમિલિયર થઈ જાય. પણ આપણે કર્યું નથી એટલે મારે તમને બધા તૈયાર કરવા પડે. હવે ટોપિક એ જ આવે છે, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય છે. ઘણા આચાર્ય એવું માને છે કે ઈશાવાસ્ય ઉપનિષદમાં અહીંયા જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કીધો છે. એવું નથી. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય શક્ય છે હજી, પણ કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય શક્ય નથી. હવે આપણે અહીંયા જોઈએ શું શું કહેવામાં આવ્યું છે. કેવલ પ્રશ્ન આખો એવો છે કે શ્રુતિ પોતે નિંદા કરે છે. શેની નિંદા કરે છે? કે કર્મની પણ કરે છે, ઉપાસનાની કરે છે. એવું નથી, એવું નથી, એવું નથી. કર્મ અને ઉપાસના બોથ આર ગુડ, એ સારા છે, પણ એકલા જ્યારે કરવામાં આવે ત્યારે એ સારા નથી. એ સમજાવવા માટે અહીંયા નિંદા શરૂ થાય છે. અને નિંદા માત્ર એક જ વસ્તુ, નિંદા એટલે એ અયોગ્ય છે, એ એક વસ્તુ માટે નથી. જેમ કે તમે ખાલી વાંચો કે અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે. અવિદ્યા એટલે કર્મ. શું કામ અવિદ્યા એટલે કર્મ? ખબર પડી ગઈ? કરતા ક્યાંથી આવ્યું? ઈચ્છા. ઈચ્છા શેમાંથી આવી? બરાબર. આ પ્રોસેસ છે. હું કહું કે અવિદ્યા તરફ દેખાવું છે કે હા અવિદ્યા, અવિદ્યામાંથી અપૂર્ણતા, અપૂર્ણતામાંથી ઈચ્છા, ઈચ્છામાંથી કર્મ, અને કર્મમાંથી કરતા, અને કરતા પછી ભોગતા. કરતા ભોગતા શું કહેવાય? સંસાર. કેવો સરસ શબ્દ સંસાર. સ્વામીજી કહેતા, પૂજ્ય સ્વામીજી કે એક સરસ મજાનો એક ટેલ્કમ પાવડર આપે, સંસાર. એક છોકરી આવે, આમ સ્પ્રે કરે, સંસાર, એટલે એકદમ તમે વાહ કેટલું મીઠું, કેટલું સરસ, સુગંધી. એ કે ખાલી સંસાર કીએ ત્યાં સુધી સુગંધી હોય, અડધી જ કલાક જવા દો. દેટ ઇઝ કોલ્ડ સંસાર. આ સંસાર જે છે એ કરતા ને ભોગતાથી જ બને, એના વગર ન બને. એટલે કંઈક બનવું છે, કંઈક મેળવવું છે, એને શું કહેવાય? સંસાર. એટલે સાધુ સંન્યાસીને આ તો વ્યવહારિક સંન્યાસ, પણ જ્ઞાનનો સંન્યાસ જુદો છે. જ્ઞાનનો સંન્યાસ એટલે જ્યાં કર્તૃત્વ અને ભોક્તૃત્વની આહુતિ આપી દે. That's all. તો એ જ્ઞાનનો સંન્યાસ આપણે જોયું તો શરૂઆતમાં કે આપણે જોયું પેલો મંત્ર યાદ છે કોઈને? આમાં વાત કરી સંન્યાસની. હા, વિદવત સંન્યાસ અને વિવિધ સંન્યાસ. બધાનું લક્ષ્ય શું છે? વિદવત સંન્યાસનું. વિદવત એટલે જ્ઞાન, વિદવત સંન્યાસ એટલે જ્ઞાન. આ જ્ઞાન એ જ લક્ષ્ય છે આપણા જીવનની. ચર્ચા પેલા મંત્રમાં કરી. હવે અહીંયા કહે છે અંધમ તમઃ પ્રવિશંતિ. અંધારા
માં પ્રવેશ કરે છે ઘોર અંધારામાં. કોણ? એ અવિદ્યા ઉપાસક. અવિદ્યા એટલે કર્મ. જે કર્મ માત્ર શબ્દ એડ કરી દો આમાં તમારા માઇન્ડની અંદર. માત્ર કર્મ કાંડ કરનારો વ્યક્તિ શેમાં પ્રવેશ કરે છે? અંધારા કુવામાં. કેમ? કર્મથી શું પ્રાપ્તિ થાય? કર્મથી ફળ. અને ફળ જે આપણે ઈચ્છીએ છીએ કર્મનું ફળ એ કેવું છે? લિમિટેડ. પંચમહાભૂતમાંથી બનેલું, બરાબર ને? જળ, ટૂંકમાં જળ. આઈસ્ક્રીમની ઈચ્છા હોય કે સ્વિમિંગ પુલમાં નાહવાની ઈચ્છા. આ ઈચ્છા કેવી છે? ઈચ્છાનું ફળ લિમિટેડ, સ્થૂળ. કર્મનું ફળ છે એ પંચમહાભૂતમાંથી બનેલું સ્થૂળ છે. એટલે કર્મનું કનેક્શન કર્મ ફળ સાથે છે. એટલે કર્મ પોતે તો લિમિટેડ છે અને લિમિટેડ કર્મથી બનેલું ફળ પણ કેવું છે? લિમિટેડ છે. તો કે અવિદ્યા રૂપી આ અંધકારમાં પ્રવેશ કરે છે. શું કામ? કેમ કે કર્મ કરો તો કર્તૃત્વનું અભિમાન થાય અને જે છે એ બધું અભિમાનિત રમત છે. વોટ ઇઝ ઇગ્નોરન્સ? અવિદ્યા કોને કહેવાય? આ શું કહેવાય આપણે? અભિમાન. અભિમાન જે છે અવિદ્યામાંથી આવેલું કરતા, એમાંથી જ આવતું અભિમાન. આ બધું અવિદ્યાના રંગરૂપ છે, અલગ અલગ સ્વરૂપે પ્રગટ થાય. અને અભિમાન જે છે, અહંકાર જે છે, એ અલગ અલગ સમયે અલગ અલગ રૂપ રંગ લઈને આવે. કારણ કે હોય અવિદ્યાજનિત. એટલે ઘણી વાર એમ થાય ને કે આપણે જે અહંકાર કે અભિમાન હોય ને એ અવિદ્યા જ કહેવાય. તમે કોણ? તમે મને પૂછો, સ્વામીજી તમે કોણ? તો હું શું કહું? હું સંન્યાસી. ને તમે કોણ? ગૃહસ્થી કે બ્રહ્મચારી. શું ડિફરન્સ ને શું એમાં કોમન છે? આ બંને અભિમાન છે. હું સંન્યાસી છું એ શું છે? આઈ એમ સ્પેશિયલ. આમ સ્પેશિયલ. આ શું છે? અભિમાન, અહંકાર. અને એ જન્મે ક્યાંથી છે? સ્પેશિયલ અવિદ્યામાં. અને વિદ્યા હોય ને ત્યાં કોઈ સ્પેશિયલ નહીં. હું ચૈતન્ય આત્મા છું એમાં શું અભિમાન કરું? કોની સામે કરું? તમારા બધામાં શ્રેષ્ઠ કોણ છે? હું. તો મને શ્રેષ્ઠ બનવા માટે કોઈક નીકળતો જોઈએ કે નહીં? કમ્પેરિઝન કરવા કોક તો જોઈએ. તમે ભૂલ કરનારા હો તો જો તમે આવી ભૂલ કરી, જોયું મેં કરી, તો હું ન કરું એ સમજવા માટે તમારે ભૂલ કરવી જરૂરી છે. તો જ તમને મારો વેલ્યુ થાય. આ અભિમાન, આ અહંકાર, આ કર્તૃત્વ એ બધું જ અવિદ્યા છે. હું સંન્યાસી છું કે હું ગ્રસ્તી છું, હું કર્મકાંડી છું, હું બ્રહ્મચારી છું, ઇઝ એ અભિમાન. સત્ય નથી. દેટ ઇઝ નોટ સત્યમ. સત્યમ શું છે? હું ચૈતન્ય આત્મા છું અને તમે ચૈતન્ય આત્મા. અહીંયા આપણે કોમન થઈ ગયા, એક થઈ ગયા. શું વિશેષતા, શું શ્રેષ્ઠતા, શું સાબિત કરવાનું, શું છોડવાનું, શું ગ્રહણ કરવાનું? કાંઈ જ નહીં. ચૈતન્ય આત્મા. That's all. આવું ભાઈ આપણે બે સરખા. હે? આવું ભાઈ હરખા, આપણે બે સરખા. જો આ વસ્તુ જે છે ને એ જ્ઞાન છે. અને શ્રુતિ એમ કહે છે કે જે લોકો કર્મ કાંડમાં જાય એનું કર્તૃત્વ સ્ટ્રોંગ બને, એને ફલ મળે, જળ હોય એમાં રચ્યા પચ્યા રહે, એના સંસ્કારો થાય, એમાં રાગ દ્વેષ થાય, એમાં આસક્તિ થાય, તો કર્મકાંડમાં જે રચ્યો પચ્યો રહ્યો એને શાંતિ થાય કે કેમ? ન થાય. શ્રુતિ શું કહે છે? અંધમ તમઃ પ્રવિશંતિ. અંધારા કૂવામાં પ્રવેશ કરે છે કર્તૃત્વને સ્ટ્રોંગ બનાવવાને કારણે. એટલે કર્મકાંડ કરો. આજે આ યજ્ઞ કર્યો, આજે આ ઉપાસના કરી, આજે આ મંત્ર જપ કર્યા, આ અનુષ્ઠાન કર્યા, આજે ઓલું કર્યું, આજે તે કર્યું. આ બધામાં જે કર્તૃત્વ કરીને તમે કર્મકાંડથી જે કંઈ યજ્ઞ ઇત્યાદિ કે સામાન્ય કર્મ કરો જેમાં તમારું કર્તૃત્વ હોય એ બધા માટે શ્રુતિ કહે છે આ તો ઘોર અંધારામાં લઈ જનારું છે. અચ્છા, જે કર્મમાં પ્રવેશ કરે, કર્મનો કર્તા બનીને કર્મ કર્યા કરે એ પ્રવિશંતિ,
અવિદ્યામ ઉપાસતે, કારણ કે વિરોધાભાસ ત્યાં છે બીજા મંત્રમાં કે કર્મ એને લેપતો નથી. ને શું કહે છે? કર્મ ઘોર અંધારામાં લઈ જાય છે. પણ ફર્ક છે, ત્યાં જે કર્મ કહેવામાં આવ્યું એ કર્મ નહીં, એ કર્મ યોગ, જે તમને બંધન ન કરે, તમને ઉપયોગી થાય એવું છે. જ્યારે અહીંયા જે કહે છે તો કર્મકાંડ, અગ્નય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, આ બધું તમે જે કે કર્મકાંડ કરો, જેમાં તમે કંઈક મેળવવું હોય, ઈચ્છા હોય તમારી, એ બધું કર્મ સકામ કર્મ. એક શબ્દ તો સકામ કર્મી ક્યાં જાય? અંધારા કૂવામાં જાય. અચ્છા, તતો ભૂય ઈવતે તમો યઉ વિદ્યાયામ રતાહ. હવે પછી શબ્દ છે ભલભલાને આમ ઊંઘ ઉડાડી દે અને ધંધે લગાડે એવો શબ્દ છે. શું શબ્દ છે? તો કે જે અંધારામાં લઈ જનાર કર્મ છે એનાથી જુદું જે વિદ્યામાં રત છે એ તો એનાથી પણ વધારે અંધારા કૂવામાં પડી જાય છે. તમે બધા શેના માટે આવ્યો છો અહીંયા? વિદ્યા મેળવવા. તો તમે શેમાં પ્રવેશ કરશો? ઘોર અંધારી રે. ઘોર અંધારી કેમ? ઘોર અંધારી રે पहले वो मुझे जब जब सुनता था ये शब्द ट्राई करते, घोर अंधारी क्यों? तो घोर घोर શું કામ? ના ના ના, તમે બચાવો નહીં હો જેને લખ્યું એને. ઘોર અંધારી રે. ઘોર અંધારીનો મતલબ છે કે જ્યાં કોઈ જ પ્રકાશ નથી. પિચ ડાર્કનેસ, અંગ્રેજીમાં શબ્દ કહેવાય પિચ ડાર્કનેસ, એકદમ ગ્રેટ અંધારું. ઘોર અંધારી રે એવું અંધારું છે કે જેમાં કોઈ જ પ્રકાશ નથી અને ત્યાં પછી માતાજી પ્રગટ થાય. પહેલે ઘોડે રે, બીજે ઘોડે રે, ત્રીજે ઘોડે, બધા નંબર છે બધા. કારણ કે ઘોડાનું નામ ચડે ને અમારે દુજણી ઉપડે, બધા ભાગીએ. આમ બધા બધા ભાગેડું પ્રજા છે બધા. ઘોડે ચડવાની વાત જ ખોટી, એ જ બીક અપાવી દી. તો અહીંયા કે છે કે જે લોકો કર્મની અંદર કર્તૃતા બનીને કર્મ કરે એ તો ઘોર અંધારામાં જાય જ, પણ જે લોકો વિદ્યામાં રત છે તો એનાથી વધારે ઘોર અંધારામાં જાય. આ વિદ્યાનો મતલબ ભગવાન ભાષ્યકાર બતાવે છે, વિદ્યા એટલે ઉપાસના. ઉપાસના એટલે શું? ઉપાસના એટલે તમે કોઈ દેવી દેવતાના માટે અનુષ્ઠાન કરો, સંકલ્પ કરો અને દેવી દેવતાની કૃપા મેળવવા પ્રયત્ન કરો. તમે દેવી દેવતાના લોકને મેળવવા પ્રયત્ન કરો, એને ઉપાસના કહેવાય. અહંગ્રહ ઉપાસના, કેટલી બધી ઉપાસનાઓ શાસ્ત્રમાં છે. સંપત ઉપાસના, અસંપત ઉપાસના, કેટલી ઉપાસનાઓ, બધી હજારો ઉપાસનાઓ છે અલગ અલગ પ્રકારના. હનુમાનજી મહારાજના કેટલા અનુષ્ઠાનો છે, મા ભગવતીના કેટલા અનુષ્ઠાન છે. ખાલી ચંડીપાઠ થોડો છે, હજારો મંત્ર છે એના. બારી બાણા બંધ કરીને બેસી જાઓ, કરો કરો કરો, મંત્ર કરો, મંત્ર કરો, મંત્ર કરો. કેમ? તો કે એ દેવતાનું દર્શન થાય, દર્શન થાય, એ દેવતાનું દર્શન થાય. અને કાં તો એના લોકમાં જવા મળે કે અહીંથી જ્યારે હું જાઉં સીધો ટ્રાન્સફર મારી અહીંયા જોઈએ આપણે, પૃથ્વી ટુ દેવલોક, સીધું આ પોસ્ટ ઉપર સીધા આ લોકમાં મારે જવું છે. એપ્લિકેશન આપો અને મેથડ હું બતાવું છું, એક કરો તમે સીધા તમારે ટ્રાન્સફર. પણ એના માટે એક જ પ્રોબ્લેમ છે, એ લોકમાં જવા માટે તમારે મરવું પડશે. તમે મરશો ને પછી અહીંયા જશો, પહેલાં નહીં જાઓ. તો જેવી રીતે શું કરો? ઉપાસના કરો, મંત્ર કરો, મંત્ર કરો, મંત્ર કરો, એક કરો પછી બીજો કરો, ત્રીજો કરો. સ્વામીજીને પૂછ્યા કે સ્વામીજી હવે હું શું કરું? સ્વામીજી કે આ મંત્ર કરો. પછી તો કે હવે તો કે આ કરો, હવે તો કે આ કરો. કેમ સ્વામીજી એવું કીધા કરીશ? અને ખબર છે કે જો આને સીડી નહીં બતાવી ને તો કાં આડે રવાડ ચડી જશે, કાં મને ખાઈ જશે. એટલે ગુરુજી શું કરે? હવે આ મંત્ર કરો, હવે આ ઉપાસના કરો, હવે આ કરો. આ થઈ ગયું, હો ગુરુજી થઈ ગયું, હવે આપણે કે બસ પૂરું. ગુરુજી કે નહીં, હવે આ ચાલુ કરો. તો કે તું તો કે ઈ જુદું, હવે જુદું છે.
હવે બીજ મંત્ર સાથે કરો, એમને એમ ન કરો, કંઈક કરો. કારણ કે આ જીવ કર્યા વગર રહેશે તો ફિલ્મો જોવે ને બહાર હરે ફરે ને ખાય પીને કરતા તો સારું છે કે બેઠો બેઠો માણાના નાકા ઘસી જાય, માણા કર્યા કરે. જો બધા માળાની બેઠા જશે, તમે બધા લગાવ્યા જ કામે, તમે ખતરનાક છો. કારણ જો આ નહીં કરો ને, કોકનું ઘર, બીજા મનમાં વિચારો, આડા અવડા સંસાર, આ તે બધું બેટર છે કે કર્યા કરો ઉપાસના. આ ઉપાસના કરનારો છે એ વધારે ઘોર અંધકારમાં. શું કામ? કે ઉપાસનાથી જે ફળ મળે ને એ ફળનો વૈરાગી ન થાય. આ કર્મમાં તો વૈરાગ્ય થાય ખરા? કર્મમાં કઈ રીતે વૈરાગ્ય થાય? કેટલી મહેનતે કર્મ કરો તમે ત્યારે તમે કર્મ કરી શકો. ઇવન કર્મકાંડ તમે કરો તો કે સહેલું છે કર્મ કરો. ઘણા લોકોને એવું થાય કે કર્મ કે ને કે તમારે બેસવાનું પૂજામાં, અમે પૂજામાં નહીં બેસીએ. કેમ? તો કે પૂજામાં બેસવામાં ધુવાણો કેટલો લાગે ને આટલા વખત બેસવું પડે અમારે, પૂજામાં નહીં બેસીએ અમે. એમાં અગ્નિ કરો ને આ કરો ને તે કરો ને ઘી લઈ આવો ને ઓલું કરો ને આ કેટલું બધું તમે કરો ત્યારે તમે કર્મનું એક ફળ તમને મળે. આવા કર્મમાં કોણ જાય? કર્મ કરવું સહેલું નથી. કર્મકાંડ બહુ ડિફિકલ્ટ છે. બધું તમારું ઓફ થઈ જાય. આ શું કરવું આમાં? એટલે વિદ્યા કરો કે કર્મ કરો, ઉપનિષદ એવું કહે છે કે જે કર્મકાંડ કરનારો છે એ તો જળ પદાર્થને પ્રાપ્ત થાય, પણ કર્મમાં વૈરાગ્ય હજી આવે. કોઈક વાર ફળ મળે, કોઈક વાર ન મળે, અને ઘણી વખત તો ઓછું મળે. મોટે ભાગે કેવું મળતું હોય? ઓછું મળે. માગ્યું તો ઘણું બધું, આપ્યું આટલું જ. આશા અપેક્ષા ઘણી હતી, મળ્યું આટલું. એટલે એની કારણે તમને કર્મમાં કદાચ વૈરાગ્ય હજી આવે. પણ આ ઉપાસના કરો, ઉપાસનાનું ફળ મળે, એમાંથી ક્યારેય વૈરાગ્ય ના. મજા કેવી આવી? દેવતાના લોકમાં જવાનું. હે, એમાં કદી સ્વામીજી નસકોરી ન ફૂટે. દેવતાના લોકમાં કદી નહીં, કારણ કે ગરમી હોય જ નહીં. આ તો ગરમી લાગે ને પિત્ત વધે તો તમારા પ્રોબ્લેમ. ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં. ન મચ્છરા આવે, ન ગરમી પડે, ન વરસાદના આવો બધા પ્રોબ્લેમ, કાદવ કીચડ ને આહા, કાંઈ પ્રોબ્લેમ નહીં. એટલે દેવતા લોકનું જે આકર્ષણ છે એટલે એ કહે છે કે વધારે ઊંડા કૂવામાં તમને લઈ જાય. ક્યારે એમાંથી બહાર આવવાનું મન થાય? તમને આ બધું ભણાવું છું તો હું સ્વર્ગમાં જઈને, તમને લાગે છે કોઈ આચાર્ય ભણાવે ત્યાં જઈ? સ્વર્ગવાસીઓ માટેનો સ્પેશિયલ ક્લાસ. સ્વર્ગવાસી એટલે ઓફ થઈ ગયા છે એવું નહીં, જે સ્વર્ગમાં રહે છે એવા લોકો માટેનો ક્લાસ. સ્વર્ગવાસીઓ માટે સ્પેશિયલ ક્લાસ. રજીસ્ટ્રેશન ચાલુ છે. સ્વર્ગવાસી વાળા જે હોય એ બધા નામ લખાવે, સ્વર્ગવાળાને બેહાડીને ભણાવો એમ. અને હું કહું કે આમાં બધું મિથ્યા છે, આમાં કોઈ સાર નથી એમ. એટલે એમાં ટકો જતો, કોની વાત કરો છો? બધા રંભા ને ઉર્વશી જે બધું છે એ કઈ સુખપ્રદ નથી એમ. ત્યાં તો બધું એના ભોગ કેવો હોય? આપણા કરતા તો અનેક ગણા. અહીંયા તો પ્રોબ્લેમ તમે જો, કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસ ને ગાંડાબિટીસ ને એવા ભયંકર વાયરાઓ વાય છે કે હવે તમે કઈ ખાઈ જ ન શકો. દૂધ તો કે એ ન પીવાય, ઠંડુ તો કે એ ન ખવાય, આઈસ્ક્રીમ બે નહીં, એક નહીં, એકે ન ખવાય. સાચું. લાઈટ આવી એટલે ઘણી વાર મને એમ થાય કે તમારા મોઢા ઉપર જે ચહેરા પર લાઈટ આવે છે ને એ આચાર્યના શબ્દોની છે કે બીજી કોઈ લાઈટનું રિફ્લેક્શન, એ નક્કી નથી કરી શકતો. આજે 18 વર્ષ ત્યાં મને હું ઘણી વાર લાઈટ જોઉં તમારા મોઢા ઉપર કે હા બધા આમ કેવા આમ સરસ ચકમક થાય છે, પણ ત્યાં લાઈટ જાય એટલે ઓરિજિનલ ચહેરો જોવા મળે. પછી એમ થયું કાંઈ વાંધો નહીં, ક્યારેક લાઈટ થશે. એટલે તમે દેવતાઈ લોકની ઉપાસના કરો અને ઉપાસનાથી દેવતા પ્રાપ્ત થાય કે દેવી પ્રાપ્ત થાય કે એના લોકમાં જવા મળે, પણ એનો વૈરાગ્ય છે એના. એટલે શું કહે છે કે જે ઉપાસના કરે છે એ તો ઘોર અંધારામાં પણ જાય છે. એના માટે કે શબ્દ તમારા બધા માટે ક્વેશ્ચન છે, મેં તૈયાર કરી રાખ્યો છે. તત્વજ્ઞાન છે એ વૈરાગ્યનો જનક છે કે નહીં? જ્ઞાનથી વૈરાગી જાગે કે નહીં? જ્ઞાનથી વૈરાગી.
હમ? જ્ઞાનથી કદી વૈરાગ્ય ન થાય. પેલા પાછળ નહીં, જ્ઞાનથી કદી વૈરાગ્ય ન થાય. તત્વ જ્ઞાનથી કદી વૈરાગ્ય ન થાય. કેમ ન થાય? પેલા પછી વૈરાગ્યની વાત નથી, એની મુદત નથી ત્યારે અધિકારી मुझे आपको चाहिए कि तत्व ज्ञान से वैराग्य का उत्पन्न हो, वैराग्य की प्राप्ति होती है कि नहीं होती? कभी नहीं होती. કારણ કે તત્વ જ્ઞાન શું છે? એકત્વ, એક જ છે. તો વૈરાગ્ય કોનું થવાનું? બીજું હોય તો વૈરાગ્ય, કે આ બરાબર નથી, આ ઓકે નથી, આમ નહીં કરવાનું, એ વૈરાગ્ય છે. ન કરાય, ન પીવાય, ન જોવાય, ન ખવાય, વૈરાગ્ય છે. તત્વજ્ઞાનમાં તો બધું ઈશ્વર છે, બધું એક છે, બ્રહ્મ સિવાય કાંઈ જ નથી. તો એ વૈરાગ્યનું જનક નથી. જ્ઞાન છે એનાથી વૈરાગ્ય ન થાય. જ્ઞાનથી તો જે વસ્તુ જેવી છે એવી દેખાઈ જાય. એટલે વૈરાગ્ય પણ એ અંતિમ નથી. વૈરાગ્યની અવધિ જ્ઞાન સુધીની છે. જ્ઞાન પછી વૈરાગ્ય ન હોય. જ્ઞાન પહેલા વૈરાગ્ય ઠીક છે, એના વગર તો જોઈએ. શું કામ જોઈએ વૈરાગ્ય? જ્ઞાન પહેલા સરસ ક્લાસ ચાલે ને ત્યારે જ પ્રોગ્રામ આવે, ત્યારે જ કોઈ સરસ મજાની કથા આવે બજારમાં, જ્યાં 3,500 કે 7,500 માણસો ભેગા થાય, અને એ જ સમયે તમારો ક્લાસ હોય, અને એમાં કથામાં ઉપાય બતાવવામાં આવે છે કે ધનની પ્રાપ્તિ કેમ થાય. મંત્ર અમુક પ્રકારનો ટોપ સિક્રેટ, જેમાં બેઠેલો એને જ જાણવાના. તો ક્યાં આવવાનું મન થાય? વૈરાગી જો ક્યાં કામ કરશે? ક્યાં આવવાનું મન થાય? ધન અને બિઝનેસ કેવી રીતે વધારવું છે, એના કરતા વધારવું અનેક ગણો. હે ક્યાં જવાનું મન થાય? હવે જોજો, એક જગ્યાએ સ્વાસ્થ્યનો રહસ્ય બતાવવામાં આવે છે, સ્વસ્થ કેમ રહો. એક જગ્યાએ વેદાંતનો ક્લાસ છે. કેવો એટેન્ડ કરશો? અને તે સ્વાસ્થ્ય પણ જ્ઞાન માટે જ છે, પણ એનું એટ્રેક્શન સાચું છે, એને સિન્સિયરિટી સાચી છે, પણ જ્ઞાનથી મોટું તો એ નથી. કારણ કે જ્ઞાન એ અંતિમ છે. આખું સ્વાસ્થ્ય છે જ જ્ઞાન માટે. તમારું શરીર સ્વસ્થ શેના માટે? જ્ઞાન માટે છે. તો આ જ્ઞાન જે છે એ અંતિમ છે. એની પ્રાપ્તિના સંદર્ભમાં વૈરાગ્ય બરાબર છે, પણ જ્યારે જ્ઞાન થાય છે ને ત્યારે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરહ. હજી આ પૂર્ણ સ્થિતિ નથી. હો ભાઈ, આ પૂર્ણ સ્થિતિ નથી. જગત મિથ્યા, જગત જેવું કઈ છે જ નહીં. એકમાત્ર ઈશ્વર કે બ્રહ્મ જ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એકમાત્ર સત્ય. એટલે પછી એમાં ઈશ્વર અને જીવના પણ ભેદ નથી. અસ્તિત્વ માત્ર એક જ છે, અને એ જ અસ્તિત્વ હું છું. તો એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો કંઈ ભેળસેળ નથી. તો હવે અહીંયા શ્રુતિ કહે છે કે ભાઈ આમાં આ વસ્તુનો આપણે વિવેક કરતા શીખીએ કે કયું કર્મ કહેવાય, કયું કર્મકાંડ કહેવાય, કયું ઉપાસના કાંડ કહેવાય, ને કયું જ્ઞાન કાંડ કહેવાય. તો કહે છે निर्विशेष का ज्ञान इच्छा प्रयत्न का जनक नहीं है. અખંડાનંદજી મહારાજ મીન્સ વોટ? એવું સરસ લેવા, જેવું સરસ લેવા છે. इस लोक में भोगों की प्राप्ति के लिए कर्म और परलोक में भोग प्राप्ति का देवता का सानिध्य पाने का लिए धर्म या उपासना कहलाता है. કર્મથી આ લોકમાં જે કંઈ મળે ભોગ એ કર્મ કહેવાય, અને દિવ્ય લોકમાં જઈને ભોગ ટિપિકલ પ્રકારના, મતલબ જે પણ તમારી ઈચ્છા હોય એ બધા મળે એને ઉપાસના કહેવામાં આવે છે. તો देवता के स्वरूप ज्ञान का कर्म के साथ संबंध है. દેવતાઓનું જે સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન સાચું, એ બધું જ્ઞાન તો હોય. કેવા પ્રકારની ઉપાસના કરશો, કેવો મંત્ર કરશો, કેટલા દિવસ ઉપાસના માટે છે. 40 દિવસ का अनुष्ठान है भाई. તો એ નક્કી તો કરવું પડે ને, એ ઉપાસના માટે નક્કી કરવું પડે તમારે. એનું જ્ઞાન છે એ સંબંધ સાચો. ઉપાસનાનો જ્ઞાન સાથે પણ કનેક્શન છે, આવા પ્રકારનું જ્ઞાન. કર્મને પણ જ્ઞાન સાથે સંબંધ છે એ પ્રકારનું.
પણ आत्मज्ञान के साथ कर्म का समुच्चय नहीं हो सकता, કારણ કે બંને તમ પ્રકાશવત વિરુદ્ધી છે. એટલા માટે હવે આ મંત્ર જે કીધો છે જ્ઞાન અને કર્મ અને ઉપાસનાનો, એવું બીજે કંઈ કીધું છે કે અહીંયા જ કીધું છે ખાલી ઈશાવાસ્ય ઉપનિષદમાં? અખાનંદજી મારે લેવા છે, ऐसा नहीं है. यह मंत्र जो का त्यों बृहदारण्यक उपनिषद, ओहो બૃહદ આરણ્યક, બૃહદારણ્યક, એવું સરસ છે. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીનો સંવાદ, પતિ અને પત્ની વચ્ચેનો સંવાદ, અદ્ભુત ઉપનિષદ છે બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદ એવડું બધું વિશાળ છે. એ ઉપનિષદ સાથે તો સેલ્ફી લેવા જેવી છે. આ જાડું પુસ્તક નેક્સ્ટ ટાઈમ તમારે દેખાડીશ. તમે જો બૃહદારણ્યક ઉપનિષદ કેવું આટલું જાડું, આમ તમે ભેગું લઈને આમ રાખ્યો ને ફોટો પાડો ને તોય તમારો અહો ભાગી ઓહો, બૃહદારણ્યક ઉપનિષદ આટલું સરસ ઉપનિષદ મારા હાથમાં છે. તો એ ઉપનિષદની અંદર એક આવે છે કે શુક્લ યજુર્વેદ સંહિતા કા બ્રાહ્મણ ગ્રંથ है. બ્રાહ્મણ ગ્રંથ એટલે એમાં પછી ગાવાનું ન હોય, એમાં પ્રોઝ હોય, ફકરાઓ હોય, તે તમારે વાંચવાના હોય, બોલવાના હોય. તે બ્રાહ્મણ સંહિતાનો યજુર્વેદ વેદનો શુક્લ સંહિતા, આ ઈ તો છે ईशावास्य सेम शुक्ल संहिता संहिता का ईशावास्य उपनिषद भी यही है. काण्व शाखा का उपनिषद को माने तो यह शाखा का भी ब्राह्मण ब्राह्मण के बृहदारण्यक उपनिषद में एक मंत्र आवे છે. શું મંત્ર છે? સપ્તાન બ્રાહ્મણ નામનો એક પાઠ છે વેદની અંદર. એમાં એક જગ્યા આવે છે કર્મ દ્વારા પિતૃલોક. તમે કર્મ કરો તો પિતૃલોકની પ્રાપ્તિ થાય. પિતા માતા બધાનું સન્માન કરો, રિસ્પેક્ટ કરો, શ્રાદ્ધ કરો, તમને પિતૃલોકની પ્રાપ્ત થાય. અને ઉપાસના કે દ્વારા તમે ઉપાસના કરો દેવતાઓની તો દેવલોક की प्राप्ति होती. ઓનાથી પિતૃલોક મળે, આનાથી દેવલોક મળે. કર્મ અવિદ્યા હૈ और ઉપાસના વિદ્યા હૈ, એવી ચર્ચા બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે. માત્ર અહીંયા છે એવું નહીં. એટલે આજે અર્થ કર્યો ભગવાન ભાષ્યકારે. અહીંયા જે કર્મ છે એ અવિદ્યા છે એવો અર્થ ભગવાન ભાષ્યકારે કર્યો. ઉપાસના છે એ જ્ઞાન છે એવો અર્થ ભાષ્યકારે કર્યો. એ શું કામ કર્યો છે? ઓલરેડી બૃહદારણ્યકમાં આવો જ અર્થ કરવામાં आवेलो छे. अतएव इस मंत्र का अर्थ ब्रह्म ज्ञान तथा कर्म के समुच्चय के दृष्टि से नहीं होना चाहिए. उपासना भेद ज्ञान पूर्वक होती है और ज्ञान है वो अभेद है, अद्वैत है, एक ब्रह्म है, एवं भेद नहीं. इस मंत्र का अर्थ उपासना तथा कर्म के समुच्चय दृष्टि होना चाहिए. देवता ज्ञान के साथ कर्म का संबंध है. हाँ, एक सरस शब्द તમારા બધા માટે સમજવા જેવો છે, જેને કંઠસ્થ કરવો, હૃદયસ્થ કરવો એવો શબ્દ છે. अप्राप्त का प्रापक कर्म है. अप्राप्त का प्रापक कर्म है और नित्य प्राप्त का बोधक ज्ञान है. ज्ञान અને કર્મ વચ્ચેનો ડિફરન્સ છે. કર્મ શું થાય? અપ્રાપ્ત હોય એમાં કર્મ સાધન બનીને પ્રાપ્ત કરાવે. અપ્રાપ્તની પ્રાપ્તિ. અને જ્ઞાનમાં નિત્ય પ્રાપ્ત કા બોધક. બોધ થાય એટલે હું શબ્દ વારંવાર તમને પૂછું. આ બધું મેં તમને ભણાવ્યું છે, અલગ રીતે ભણાવ્યું છે. મેં શબ્દ જે ઉપયોગ કર્યો હું તમને ખોલું. જાણે શું કહેવાય? ખોલ આપવી, ખોલવો. બરાબર ને? જોજો આ જ અર્થ તમારા મનમાં કેવો જન્મે છે. આ કર્મ અને જ્ઞાન વચ્ચે ડિફરન્સ. આત્માની પ્રાપ્તિ કરવાની છે કે હું આત્મા છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? સમજાય ગયું? કર્મ શું છે? પ્રાપ્ત કરવાનું, મેળવવાનું. અને જ્ઞાન શું છે? જાણવાનું. ફરક કેટલો છે મેળવવા જાણવામાં? ઓમાં કર્તૃત્વ છે, કરવાનું છે, ને જ્ઞાનમાં જાણવાનું છે, જસ્ટ ટુ નો. એટલે શાસ્ત્ર અને ઉપનિષદ છે. તો જ્ઞાન અને કર્મનો આ ડિફરન્સ છે કે જ્યાં તમારે કંઈ કરવાનું નથી અને કરવાનું હોય એ કર્મમાં આવે. એટલે એમ કે ઉપનિષદ છે, પૂજ્ય સ્વામીજી કીધું કે ઉપનિષદ છે ને પ્રમાણ છે ને એ હજારો એવા વ્યક્તિઓ છે કે જેણે પોતાનું જીવન ડેડિકેટેડ કર્યું હોય આ જાણવા માટે કે પ્રાપ્તિ માટે. દે આર નોટ ક્લિયર. આ વસ્તુ મુદ્દો સેન્સિટિવ બની જાય જો આની ડેપ્થ ખબર હોય તો. કર્મનું ઇન્સ્પાયરિંગ જે છે ને એ અવિદ્યા છે. કંઈ પણ કરો, વોટ એવર યુ ડુ,
શ્રુતિ જો પ્રમાણ હોય તો અરીસામાં તમારો ચહેરો દેખાય તો એ જોવા માટે શું કર્મ કરવું પડે? અરીસો છે ને, તમે સામે ઉભા રહી જાઓ તો અરીસામાં તમારો ચહેરો દેખાય તો ચહેરો જોવા માટે શું કર્મ કરવું પડે? પછી શું? સામે ઉભા રહી જાય પછી શું? જોવું છે એ કર્મ છે કે જ્ઞાન? જ્ઞાન. તો જ્ઞાનમાં પ્રયત્ન છે કે કર્મમાં પ્રયત્ન છે? ટાઈટ હવે સમજી જ લેવું છો. આજે આ જાય નહીં, બરાબર એલર્ટ બેસવું છે. આજે ઊંઘ ભલે આવે એ કે મને રવિવારે જ આવે છે ઊંઘ, 10, 11, 12 વાગે જ આવે છે એ કે ઊંઘ, પણ અત્યારે બરાબર પકડી લો. ના આવે બરાબર ટાઈટ, આજે તો હું પકડી જ લઉં જ્ઞાનને. એટલે જ્ઞાન માટે પ્રયત્ન છે, કર્મ માટે છે. જ્ઞાન તો સહજ છે. છીન લિયાવો ખૂન બરાબર, સહજ મિલાશો અમૃત. કબીર કે તમે ખેંચો અને ખેંચાખેંચી કરો એ બધું બરાબર નહીં. સહજતાથી જે મળે એ અમૃત છે. તો જ્ઞાન સહજ છે. જો એ પ્રમાણ હોય તો આંખ ખોલો તો દેખાય કે નહીં? નરસિંહ મહેતાની આંખ ખોલી અને જોયું એને. ક્યારે આંખ ખોલે? જાગો તો કે સુતા હો ત્યારે? જાગો તો. જાગવા માટે પ્રયત્ન માનો છો હોય, પણ જાગી જાઓ પછી ખોલો, આંખ ખોલો પછી શું પ્રયત્ન? પક્ષીઓનો કિલકિલાટ, વાતાવરણની સૌમ્યતા, ગંભીરતા, પવિત્રતા, ઓક્સિજન, શુદ્ધ ઓક્સિજન વાયુ, આ બધું કેવું ધડાધડ બધું ગોઠવા માંડે. આહા, સેન્સર ખબર પડે કે આમ છે બધું. એટલે જ્ઞાન બહુ સહજ છે અને કર્મ છે એ પ્રયત્ન સાધ્ય છે. ઉપાસના પણ પ્રયત્ન સાધ્ય છે. જ્ઞાનમાં કોઈ પ્રયત્ન નથી, કારણ કે સહજ છે, સ્વાભાવિક છે. અવિદ્યા હે કર્મેન્દ્રિય और વિદ્યા હે જ્ઞાનેન્દ્રિય, એવું અખાનંદજી મહારાજે એક જગ્યાએ સમજાવ્યું છે. અને પછી હવે આપણે આગળ ચાલીએ. એના પછીનો મંત્ર શું કે છે? 10મો મંત્ર. 10મા મંત્રની ચર્ચા હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણો આખા